સોમનાથ મહાદેવની અંદર નિસ્વાર્થ ભાવે પૂરો મહિનો શ્રાવણ મહિનો આ બધા જ ભક્તો ફૂલોની જે પણ સેવા આવતી હોય એ સેવા કરે છે પૂરો મહિનો. શું કહેશો સાહેબ, કઈ કહેશો? જય મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મહાદેવ જય મહાદેવ. રાખોલિયા પરિવાર દ્વારા છેલ્લા 35થી 40 વર્ષથી સરસ મજાના મહાપ્રસાદનું આયોજન શ્રાવણ મહિનામાં દર વર્ષે કરવામાં આવે છે. ચૂરમાના લાડુ, ગરમા ગરમ પૂરી, કેળા મેથીના ભજીયા, રીંગણ બટેકાનું સબ્જી સાથે મગ મસાલા, દાળ ભાત, આ સરસ મજાનો પ્રસાદ દર વર્ષે જમાડવામાં આવે છે. હા. શું કયો છો? આમાં ક્યાં જીએસટી લાગે છે? ખાઓ એમ એમ કહે છે કાકા, ભાતમાં ક્યાં જીએસટી લાગે છે? ખાવ ખાવ લગભગ બધા જ પ્રસાદ લે છે અત્યારે. ઘણા વર્ષોથી ચાલુ આવે છે. કેટલા લગભગ વર્ષથી? 40-45 મને યાદ નથી, ઘણા વર્ષોથી છે. નાનો ભાઈના હતો જન્મ ત્યારથી. પહેલાથી ચાલુ આવે છે. શ્રાવણ મહિનાના આ બધા હરિભક્તો છે, બરાબર. પ્રસાદ લે છે અત્યારે. શ્રાવણ મહિનામાં દર વર્ષે એકવાર આ પ્રસાદ આયોજન હોય પ્રસાદનું. હવે તાપી કાંઠે સરસ મજાનું આ કરમનાથ તાપી કિનારે હોય એટલે મજા આવે. મજા આવે, મજા આવે. સરસ. હા. તમે પ્રસાદ લીધો ને? હા, હા, મજા આવી ગઈ. જય લાડુ મહાદેવ. બનાવતા હતા. હર હર મહાદેવ. શું કહેતા હતા? ખૂબ ખૂબ આભાર. લાઈક કોમેન્ટ કરજો. થેન્ક યુ. થેન્ક યુ.